હેલો ફ્રેન્ડ્સ, ઉમિયા ફૂડમાં તમારું સ્વાગત છે। તો ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, તો એટલે આપણે ગુલ્ફી તો ખાવાની ઈચ્છા થાય જ। તો આજે આપણે ઘઉંના લોટમાંથી ગુલ્ફી બનાવીશું। ઘરની જ સામગ્રીમાંથી એકદમ ઇઝી રીતે આપણે સરસ ગુલ્ફી તૈયાર કરીશું, અને એ પણ હાઇજેનિક અને બહારની અનહાઇજેનિક હોય છે, અને ઘરની આપણી સરસ બનાવેલી ઘરની હોય એટલે સ્વચ્છ અને સરસ હોય છે। તો ચાલો શરૂ કરીએ। તો એ માટે મેં અહીંયા 500 ml દૂધ લીધું છે। તો આપણે દૂધને પહેલાં બોઇલ કરવા મૂકી દઈશું। તો કઢાઈ લઈ એમાં આ રીતે આપણે થોડું પાણી એડ કરીશું। આ રીતે થોડું પાણી એડ કરીશું તો આપણે જે દૂધ હશે એ નીચે બળશે નહીં, અને આ રીતે આપણે પાણીને ફેલાવી દેવાનું। હવે આપણે ગેસ ચાલુ કરીને આ દૂધ એડ કરી દઈશું। 500 ml દૂધ છે, એમાંથી આપણે થોડું દૂધ રહેવા દઈશું। એ કેમ રહેવા દીધું એ તમને પાછળથી હું કહીશ। તો આપણે આ રીતે 5 કપ જેટલું આપણે દૂધ રહેવા દઈશું, અને આ દૂધને આપણે પહેલાં ફાસ્ટ ગેસ પર ઉભરો આવે ત્યાં સુધી, પછી મીડિયમ ગેસ પર એને ઉકાળી અને થોડું ઘટ થવા દઈશું। તો દૂધમાં બોઇલ આવી ગયો છે। હવે આ રીતે આપણે કિનારેથી જે દૂધ ચીપકે એ અંદર એડ કરતા જવાનું, અને હવે ગેસ મેં સ્લો ટુ મીડિયમ કરી દીધો છે। તો આ રીતે ઉકળવા દેવાનું, અને વચ્ચે વચ્ચે આપણે ચલાવતા જવાનું। થોડું દૂધને ઘટ થવા દઈશું। આપણે પહેલાં 5 મિનિટ ઉકાળીશું, પછી આપણે એમાં બીજી સામગ્રી એડ કરીશું, પછી થોડું પાછું આપણે ઉકાળીશું। એટલે આપણે 5 મિનિટ દૂધને ઉકળવા દઈશું। મેં 5 મિનિટ દૂધને ઉકાળ્યું છે। હવે એમાં આપણે ખાંડ એડ કરીશું। મેં 4 ચમચી જેટલી ખાંડ લીધી છે। તમારે ગળપણ જે રીતનું જોતું હોય એ રીતની તમારે ખાંડ એડ કરવાની। હવે ફરી પાછું આપણે 5 થી 7 મિનિટ ઉકાળીશું, એટલે ખાંડનું પાણી બળી જાય। આ રીતે કિનારેથી આપણે જે મલાઈ ચીપકે એ ઉખાડી અને અંદર એડ કરતું જવાનું, એટલે આપણું દૂધ જલ્દી ઘટ થઈ જાય। તો ફરી પાછી આપણે 7 મિનિટ જેવા દૂધને ઉકાળી લઈશું। તો ફરી 5 મિનિટ જેવું ઉકળી ગયું છે દૂધ, તો આપણું દૂધ અડધું થઈ ગયું છે। તો હવે એમાં આપણે આગળની પ્રોસેસ કરીશું। તો મેં અહીંયા 2 ચમચી ઘઉંનો લોટ લીધો છે। આપણે જે રેગ્યુલર રોટલીનો લોટ આવે છે એ જ લોટ મેં લીધો છે। હવે એમાં આપણે જે દૂધ બાકી રાખેલું એ આપણે એડ કરીશું, અને એની આપણે સ્લરી બનાવીશું, સરસ પેસ્ટ બનાવી લઈશું। આ રીતે સરસ મિક્સ કરીને પેસ્ટ બનાવી લઈશું। તો આપણી સ્લરી તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ રીતે થોડું થોડું એડ કરી અને મિક્સ કરતા જવાનું। એકે હાથે બધું એડ નથી કરવાનું, નકર ગાંઠા પડી જશે। આ રીતે આપણે બધી સ્લરીને એડ કરી દઈશું, અને હવે સતત આપણે ચલાવતા રહીશું, કારણ કે ઘઉંનો લોટ છે એટલે નીચે ચીપકશે। આ રીતે આપણે સતત ચલાવતા રહીશું। હવે વધારે ઉકાળવાની જરૂર નથી, 2 જ મિનિટ આપણે ઉકાળીશું। આપણે મલાઈ ગુલ્ફી બનાવીએ છીએ, એટલે મેં ફ્રેશ દૂધની મલાઈ લીધી છે, તો આપણે એડ કરી દઈશું। દૂધ ગરમ કરીએ અને ઉપર આવે એ જ આપણે ઘરની મલાઈ મેં લીધી છે, એ આપણે મિક્સ કરી લઈશું। આ રીતે સતત આપણે 2 મિનિટ એને ઉકાળી લઈશું, મીડિયમ ટુ સ્લો ગેસ રાખીને। તો આ રીતનું આપણે ચમચા પર લાગે એ રીતનું આપણે દૂધ ઘટ થવું જોઈએ। જો તમારે ઓછું ઘટ હોય તો થોડું તમારે ઘઉંનો લોટ લઈ અને ફરી થોડી સ્લરી બનાવીને એડ કરી દેવાની, પણ સ્લરી ઠંડા દૂધમાં જ બનાવવાની, ગરમ દૂધમાં બનાવજો તો ગાંઠા પડી જશે। હવે મેં અહીંયા ડ્રાયફ્રૂટનો ભૂકો કરેલો છે, એ લીધો છે, ઓપ્શનલ છે, પણ આપણે મારા ઘરમાં હતું એટલે હું એડ કરું છું। નહીં કરો તો પણ સરસ તમારી ગુલ્ફી તૈયાર થશે। આ રીતે સરસ મિક્સ કરી દઈશું। હવે આપણે બહુ ઘટ કરવા નથી, ઠંડુ થશે એટલે હજી થોડું ઘટ થશે, એટલે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને ઠંડુ થવા દઈશું। તો આખું આ ગુલ્ફીનું બેટર ઠંડુ થઈ ગયું છે। હવે આપણે એને મોલ્ડમાં ભરી લઈશું। તો મારી પાસે આ રીતના ગુલ્ફીના મોલ્ડ છે, એટલે હું એમાં લઉં છું। જો તમારી પાસે ના હોય તો આપણે જે પેપરના ટી કપ આવે છે, ચાના કપ આવે છે, એમાં પણ તમે સેટ કરી શકો। તો હવે આપણે આમાં ભરી લઈશું મોલ્ડમાં। આ રીતે આપણે બધું જે મોલ્ડ લીધો છે એમાં આપણે ભરી લઈશું।
તો મેં બધી ગુલ્ફી મોલ્ડમાં લઈ લીધી છે. તો મારા 6 ગુલ્ફી તૈયાર થઈ છે. હવે આ રીતની સ્ટીક છે એ આપણે આ રીતે ઊભી કરી દઈશું. તમારી જોડે સ્ટીક ના હોય તો તમારે કોઈ પણ ચમચી હોય તો એને અવળી કરી અને તમે ઊભી કરી શકો. તમે ગ્લાસમાં કરતા હોય અને સ્ટીક ના હોય તો તમે એ રીતે પણ કરી શકો. પેપર કપમાં કરો તો પણ એ રીતે કરી શકો. તો આ રીતે આપણે અને કંઈ કવર કરવાની પણ જરૂર નથી. આપણું બેટર એટલું સરસ બન્યું છે એટલે એને કવર નહીં કરીએ તો પણ બરફ નહીં જામે. સરસ આપણી ગુલ્ફી તૈયાર થશે. તો હવે આપણે ફ્રીઝરમાં અને ઓવરનાઇટ સેટ થવા મૂકી દઈશું. તો આપણી આઈસ્ક્રીમ સરસ સેટ થઈ ગઈ છે. હવે આપણે એને અનમોલ કરીશું. તો આપણે આ રીતે એક પાણી ભરેલું વાસણ લઈશું. એમાં થોડી વાર આ રીતે આપણે પાણીમાં રાખીશું એટલે આપણી આઈસ્ક્રીમ સરળતાથી નીકળી જશે. આપણે 5 મિનિટ 2 મિનિટ 2 થી 3 મિનિટ જેવું રાખીશું એટલે સરસ આઈસ્ક્રીમ નીકળી જશે. આપણી ગુલ્ફી છે એ નીકળી જશે. તો હવે આપણે આઈસ્ક્રીમ આ રીતે એક વખત ગોળો ફેવરી લેવાની, પછી આહિસ્તાથી આ રીતે નીકાળી લેવાની. તો આપણી આ ગુલ્ફી સરસ નીકળી ગઈ છે. એ રીતે આપણે બધી ગુલ્ફી પ્લેટમાં લઈ લઈશું. આ રીતે ફેવરીશું ને એટલે નીકળી જશે. તો આપણી ગુલ્ફી સરસ નીકળીને તૈયાર થઈ ગઈ છે. એકદમ સરસ માવા મલાઈદાર આપણી ગુલ્ફી તૈયાર થઈ છે. તો તૈયાર છે આપણા ઘઉંના લોટમાંથી બનાવેલી અને ઘરની જ સામગ્રીમાંથી બનેલી એવી માવા મલાઈ ગુલ્ફી. જો તમને અમારી રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળીશું આવા નવા વિડીયો સાથે. ધન્યવાદ.